ગાઈસ કેમ છો બધા મજામાં? તો ફરી એકવાર સ્વાગત છે મારા ન્યૂ બ્લોગ. તો આજ મિત્રો ફરી એકવાર વરસાદ ચાલુ થયો છે. 4 વાગ્યાનો એક ધારો વરસાદ ચાલુ છે મિત્રો. તમે જોઈ શકો છો કે કેવો અત્યારે જો ફરી એક વખત જો ફરી એકવાર અત્યારે ફરતે ફરતે કાળું મસ્ત થઈ ગયું છે અને મિત્રો ફૂલ વરસાદ આવી ગયો છે. અને આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે 5 વાગે. અને મિત્રો આજે બ્લોગ 5 વાગે જે ચાલુ કર્યો છે એનું કારણ છે કે મારા મમ્મીને મજા નહોતી અને હું લઈ ગયો હતો દવાખાને. મેં ગયા તો 10 વાગ્યાનો ગયો હતો દવાખાને, 4 વાગે આવ્યા. પછી 4 વાગ્યા પછી જમી કાઢીને પછી નિરાંતે તો બ્લોગ ચાલુ કર્યો છે. તો મિત્રો અત્યારે તમે હવે આજે મારે જવાનું હતું જુનાગઢ, તો આજે પણ ન જવાનું કારણ કે મારા મમ્મીને દવાખાને લઈ જવાના હતા એટલે. તો મિત્રો હવે કાલે આપણે નક્કી કરવાનું છે, કાલે જુનાગઢ નીકળી જવાનું છે વહેલા 5 વાગે. તો મિત્રો તો કન્ટિન્યુ બનાવી રહેજો. અને હા મિત્રો, મારા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો તમે જોઈ શકો છો કેવો ફૂલ અત્યારે વરસાદ આવ્યો છે. અને મિત્રો અત્યારે હું બ્લોગ અગાસી ઉપર બનાવવા આવ્યો છું અને વરસાદ ચાલુ વરસાદ છે. તો ચાલો મિત્રો હવે મળીએ પછી પાછા. તો મિત્રો આપણે બ્લોગ ઉતારવા ગયા હતા અગાસી ઉપર અને તમે જોઈ શકો છો કે કેવો મસ્ત મજાનો અત્યારે ફૂલ વરસાદ આવી ગયો છે. અને મિત્રો આજે આપણું જે કાલ રાતનું આપણે એક મગજમાંથી જ આવતું નથી કે કાલે કંપનીનું બચ્ચું મારી કાઢ્યું હતું. હજી નજરે પડે છે મિત્રો. અને અત્યારે જો ઘરે કોઈ જ નથી, દયા નથી, શ્રેયાંશી નથી, પ્રત્યુષ ત્રણેય નથી એટલે મજા નથી આવતી. જો શેટી ખાલી ખાલી લાગે છે અને જો આ ખોયું ખાલી ખાલી લાગે છે. કે આમાં મારો છોકરો સૂતો જ હોય અને આજે ઘર બહુ ખાલી ખાલી લાગે છે. કાલે સાંજનું ઘર ખાલી ખાલી લાગે છે. મિત્રો આજે આવવાના હતા પણ આજે આવી ન શક્યા વરસાદના કારણે. ને મારા મમ્મીને પણ મજા નહોતી એટલે આજે આવવાની હતી પણ વરસાદના કારણે આવી ન શકી. જો મિત્રો અહીંયા અત્યારે બધા હાવ રૂમ એકલો ખાલી જ છે અને હું છું એટલે રૂમમાં મારા. અને મિત્રો તો હવે આપણે આગળ ક્યાં જઈએ એનું કાંઈ નક્કી તો છે નહીં. તો જ્યાં આપણે જવાનું છે ત્યાંનો આપણે બ્લોગ કરવાનો છે. તો મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો ને ચાલો મિત્રો મળીએ હવે પાછા. તો મિત્રો અત્યારે હું જાઉં છું અમારે જે ધોલેરા રોડ, એટલે કે જાઉં છું મારા પપ્પાને લેવા 10 નાળે. તો મારા પપ્પા આવે છે માઢિયા પૂગ્યા છે તો હું જાઉં છું ત્યારે 10 નાળે. અહીંથી આગળ જ છે મિત્રો, એટલે કે 3-4 કિલોમીટર અહીંથી થાય છે 10 નાળા. તો ચાલો મિત્રો જઈએ અને મળીએ પછી પાછા. તો મિત્રો હું મારા પપ્પાને લેવા આવી ગયો છું અને હજી તો અહીં નથી પહોંચ્યા કારણ કે જો આ જગ્યાએ આ 10 નાળા કહેવાય છે. અને આ રસ્તો ગયો છે મિત્રો ઠેઠ અમદાવાદ ગયો છે. આ ગયો છે ભાવનગર. તો મિત્રો તમે જોઈ શકો છો કે જો આ જે છે અને ભાવનગરનું મ્યુઝિયમ છે મિત્રો. અને મિત્રો હવે તમે જોઈ શકો છો કે અત્યારે કેટલા ફૂલ તડકો છે. અને તમે જુઓ તો સામે જો સૂરજ, હું આવ્યો તો રેનકોટ પહેરીને આવ્યો હતો. જો તો વરસાદ આપણે ભાવનગરથી જ્યાં મારા ઘરથી નારી ચોકડી લગી વરસાદ હતો. અને પછી તો અહીંયા કાંઈ છે નહીં. અને જો તો અહીંયા પણ વહેલા સતત પડી ગયેલો છે વરસાદ. તો મિત્રો હું મારા પપ્પાને લઈને હવે આપણે જવાનું છે ઘરે. તો મિત્રો આવી જાય એટલે તરત જ આપણે નીકળી જવાનું છે. એટલે મારા પપ્પા આવી જાય એટલે મિત્રો પછી આપણે જઈએ ઘરે. તો ચાલો પાછા મળીએ આપણે ઘરે. મારા પપ્પા આવી ગયા છે અને હાલો હવે હું જાઉં છું ઘરે. તો મિત્રો હું ઘરે પહોંચી ગયો છું અને મારા પપ્પાને લઈને. મિત્રો ના તો પણ વરસાદ હતો જ નહીં અને અહીંયા પાછો વરસાદ છે. 4 કિલોમીટરની અંદર વરસાદ છે, 4 કિલોમીટરની બહાર તો વરસાદ છે જ નહીં. તમે જોઈ શકો છો. જો અમે તમને બતાવીશ કે જો
વરસાદ પડી રહ્યો છે. તો અત્યારે વરસાદ તો છે જ નહીં. તો મિત્રો મેં કીધું તમને કે અહીંયા વરસાદ છે અને ત્યાં 4 કિલોમીટરની અંદર વરસાદ હતો નહીં. તો મિત્રો હજી આપણે નક્કી કરવાનું છે કે આપણે જુનાગઢ જવું છે કે નથી જવું. તો મિત્રો કાલ તો ફાઇનલી કાલ તો આપણે જવાનું જ છે. ગમે એમ થઈ જાય કાલ તો મિત્રો જવાનું છે. તો મળીએ હવે પછી ઘરે મહિને પાછા. તો હવે થોડુંક કામ કરી લઈએ ને મળીએ હવે પાછા. તો મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને મસ્ત મજાનું જમી લીધું છે. અને હવે મિત્રો તો હવે મળીએ આપણે હવે કાલે પાછા. તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તો જરૂર કમેન્ટ. તો મિત્રો હવે આપણે જવાનું છે કાલનો દિવસ કેવો થાય છે. તો મિત્રો મેં તમને જે જૂનાગઢની વાત કરી હતી, જૂનાગઢમાં એવું છે કે ઘરે મમ્મીને મજા નથી અને જવાનું તો બહુ મન થાય છે. તો કાલે બધા ઘરે આવી જશે તો જવાનું થશે. તો મિત્રો હવે આજનો તમને બ્લોગ કેવો લાગ્યો તો જરૂર જણાવજો. અને બીજું જણાવવાનું કે મિત્રો આજના વરસાદ પણ બહુ આવી ગયો અને તમે જોઈ શકો છો અત્યારે તો હજી કોઈ આવ્યું છે ને. તો હજી બધું હજી ખાલી જ છે. આખું ઘર છે ખાલી ને જો. તો મિત્રો આજનો વિડીયો તમને જો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળીએ હવે બીજા બ્લોગમાં. બધાને જય માતાજી, હર હર મહાદેવ.